કોંગ્રેસ આટલા પૈસા આપે છે, ભાજપ આટલા પૈસા આપે છે, ખરેખરમાં બંને પાર્ટી કેટલા પૈસા આપે છે એટલે કયા શાના માટે પૈસા ધારાસભ્ય ખેંચવા માટે? જેની જેવી કેપેસિટી 10 કરોડ 15 કરોડ 30 કરોડ રૂપિયા સુધી આપેલા હોય. એટલે મારા વિજય રૂપાણીનો પેલો ડાયલોગ યાદ આવી ગયો કે 25 કરોડમાં તો આખી કોંગ્રેસ આવી જાય. અને 25 કરોડમાં આખી કોંગ્રેસ આવી છે. તમે એમ કહો છો કે કડીમાં 60,000 જેટલા મત મળ્યા, પણ જીત્યા તો નથી ને. અને બીજી બાજુ વિસાવદરમાં જે હાલત થઈ કોંગ્રેસની, એ પ્રમાણે તો એવું જ લાગી રહ્યું છે. ગુજરાતના બીજા રાજકારણ કરતાં વિસાવદરની નો ઇતિહાસ એ જુદો રહેલો છે. સ્વાભાવિક છે કે વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા એક મજબૂત નેતા છે. તો ગઠબંધન નહોતું કરી લેવું તો? ગઠબંધન કરવાનું અમારા હાથમાં નહોતું, એ અમારું મોવડી મંડળ નક્કી કરે. તો મતલબ ઉપરથી કીધેલું છે કે નહોતું કરવાનું? ઉપરથી કોને કીધેલું એમને ખબર હોય નહીં, બટ કરવા તમે- જેવું હતું. કરવા જેવું હતું. અમે પહેલા પણ કહ્યું હતું. શક્તિસિંહ ગોહિલનું જે રાજીનામું છે એ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને અંદરથી ભાંગી નથી નાખતી? જુઓ, સારા રોડ રસ્તા બનવાથી લોકોનો વિકાસ થાય કે વિકાસ દેખાય જરૂરી નથી. જે લોકોનો સુખાકારીનો જે આંક છે એ કેટલો છે, ભ્રષ્ટાચાર કેટલો છે ગુજરાતની અંદર અને દેશની અંદર, બેરોજગારી કેટલી છે, ગુજરાતની જીઆઈડીસીનો શું વિકાસ થયો છે, ગુજરાતના શિક્ષણની શું પરિસ્થિતિ છે, આજે તમામ જગ્યાએ ખાનગીકરણ થઈ ગયું છે. આ જે વિકાસ છે એ આભાસી વિકાસ છે. ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ થાય તો કોણ જીતે? એ આપણા વિષય બહારની વાત છે. અરવિંદ કેજરીવાલ. અરવિંદ કેજરીવાલ એ નરેન્દ્રભાઈના નાના ભાઈ. નમસ્કાર, વીટીવી ડિજિટલના ખાસ પ્રોગ્રામ થેપલા ટોક્સમાં આપનું સ્વાગત છે. અને હું છું આપનો દોસ્ત કરણ ચૌધરી. આજે હું જે નેતાની મુલાકાત આવ્યો છે ને એ બહુ જ ખાસ છે. શા માટે ખાસ છે? કારણ કે એ જે નેતા છે ને એ પોતે ધારાસભ્ય તો છે, પરંતુ એની સાથે સાથે વિરોધ કરવામાં પણ ફેમસ છે. આની સાથે સાથે ઘણા બધા ન્યૂઝ પણ અત્યારે હાલ એમના તમે જોતા હશો. પરંતુ આજે જે પ્રશ્ન પૂછવામાં આવશે એ થોડા ખાટા મીઠા, તીખા અને મીઠા બધા જ હશે. એટલા માટે થઈને અત્યારે આપણી સાથે છે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ. સાહેબ, સૌથી પહેલા તો વીટીવી Thank you. ડિજિટલમાં તમારું સ્વાગત છે. કેમ છો? બસ બસ મજા. 2 કલાકની વેઇટ કરાવી તો સોરી, થોડું આજે મીટિંગ હતી એટલે લેટ થઈ ગયા અને વેઇટ કરવી પડી એના બદલે સોરી. બટ આમ જોવા જઈએ તો પાટણ, તમે આમ પાટણમાં જ રહો છો, રાઈટ? ગાંધીનગરમાં કેટલો ટાઈમ આવવાનો? ગાંધીનગરમાં મંગળવારે 10-15 દિવસે એકવાર મંગળવારે મીટિંગ હોય તો આવીએ. બરાબર. અને આમ ગાંધીનગર ખરેખર ગમે છે કે પાટણ બહુ? અને પાટણ બહુ ગમે. વતન છે, પાટણ છે, પાટણમાં રહીએ છીએ, પાટણની અંદર નોકરી કરીએ છીએ, પાટણની જનતાએ આટલો પ્રેમ આપ્યો છે એટલે પાટણ જ ગમે ને. 2027 પ્લાન કરી નાખીશ? 2027નો હજુ કોઈ પ્લાન કર્યો નથી. પણ તમને થઈ વિશ્વાસ છે? જશે. થઈ જશે. આમ તમે આમ જે રીતના કોન્ફિડન્સ બતાવી રહ્યા છો એ પ્રમાણે લાગે છે કે તમે હા, થઈ જશે, 2027 થઈ જશે. કંઈક તો પ્લાનિંગ કરીને રાખેલું છે. 2017માં કોઈ ઓળખતું નહોતું, સત્તા પર જીત્યા. 2022માં જીત્યા. હવે તો લોકોના સાથે રહ્યા છીએ. આટલા બધા કાર્યકરો છે, આટલા વિસ્તારની વચ્ચે આટલી વખત સમય અમે રહ્યા છીએ. કાર્યકરો અમારા ગામના, દરેક ગામની અંદર 10 થી 15, 20 માણસોના પર્સનલ પરિચયમાં છે એટલે કોન્ફિડન્સ તો હોય જ ને. વાહ, સરસ. અને કોંગ્રેસમાંથી તમે ધારાસભ્ય છો અને તમે ચૂંટણી જીતો પણ છો, પરંતુ હવે કોંગ્રેસ ઉપર સવાલ લોકો ઉઠાવી રહ્યા છે કે હવે કોંગ્રેસનો દીવો બુઝાઈ રહ્યો છે ગુજરાતમાં. જો દરેક પાર્ટીના ઉપર લોકોના સવાલ જવાબ હોય છે અને દરેક કોઈ પણ પાર્ટી હોય એનો સૂર્ય એક વખતે મધ્યાહ્ને હોય અને પછી આથમવાનો. આટલા વર્ષ સુધી કોંગ્રેસે કેન્દ્રની અંદર અને રાજ્યની અંદર શાસન કર્યું છે અને જ્યારે કોંગ્રેસ શાસનમાં હતી એ વખતે ભારતીય જનતા પાર્ટી જે રીત અપનાવી રહી છે એ રીત કોંગ્રેસે અપનાવી નહોતી. કદાચ જો કોંગ્રેસે આ રીત અપનાવી હોય, બંધારણને બાજુમાં મૂકી દેવાની, બંધારણની જે સંસ્થાઓ છે એને નુકસાન કરવાનું, લોકશાહીના નામની વાતો કરવાની અને લોકોના લોકશાહીના જે અધિકારો મળ્યા છે બંધારણીય એનો ભંગ કરવાનો, કાયદાનું શાસન માત્ર ભારતીય જનતા પાર્ટીના લોકો માટે, સામેના લોકો માટે કોઈ કાયદાનું શાસન નહીં. ભારતીય જનતા પાર્ટીના લોકો કે એ જ કાયદો, એ ખરેખર ગુજરાતના અને દેશના ફ્યુચરના ભવિષ્ય માટે બહુ નુકસાનકારક છે.
પરંતુ ભલે આજે લોકો કહેતા હોય કે કોંગ્રેસનો સૂર્ય એ આથમવાનો છે. 2 દિવસ પહેલાં ગઈકાલે જ પરિણામ આવ્યા કડીના. જો કડીની અંદર કદાચ કોંગ્રેસનો સૂર્ય આથમવાનો હોત, આટલા વર્ષથી કડીની અંદર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પણ રહી ચૂકેલા છે, તો પ્રજાએ 60,000 મત કઈ રીતે આપ્યા? એટલે હજુ પણ પ્રજા એ કોંગ્રેસ સાથે જોડાયેલી છે, કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકરો છે. એટલે ચડાવ ઉતાવ તો રહેવાનો, પરંતુ કોંગ્રેસ આવતી વખતે 2027ની અંદર સ્પષ્ટ બહુમતીથી અથવા એક મજબૂત વિરોધ પક્ષના નેતા તરીકે બહાર આવશે એવું મારું માનવું. અચ્છા, આપણે વિડીયોને આગળ વધારીએ પહેલાં આપણે જે થેપલાની શરૂઆત કરી હતી, તમારે જે સિલેક્ટ કરવું હોય, જો તમે જે પસંદ કરશો, ચટણી પસંદ કરશો, મારા જે સવાલ હશે આગળના તીખા હશે. અચ્છા, તીખા જ પ્રશ્નો કદાચ તમને પસંદ છે, તો આપણે આ વાતને આગળ જ વધારીએ. તમે એમ કહો છો કે કડીમાં 60,000 જેટલા મત મળ્યા, પણ જીત્યા તો નથી ને? અને બીજી બાજુ વિસાવદરમાં જે હાલત થઈ કોંગ્રેસની, એ પ્રમાણે તો એવું જ લાગી રહ્યું છે. જો વિસાવદરનું સમગ્ર ગુજરાતની અંદર વિસાવદરનું જે રાજકારણ છે અને વિસાવદરની જે જનતા છે એ સૌથી અલગ છે. અને કોંગ્રેસ પાર્ટીને હરાવવા કરતો આમ આદમીને જીતાડવામાં કોનો ફાળો છે, ભારતીય જનતા પાર્ટીનો છે કે કોણ છે, એ બધા સમગ્ર મીડિયા અને રાજકીય અગ્રણીઓ અને પોલિટિકલ વિશ્લેષકો છે સારી રીતે જાણે છે. કેશુભાઈના દીકરા ભરત પટેલને હરાવવામાં કોણ હતું, કેશુભાઈને હરાવવામાં કોણ હતું, આ તમામ બાબત એ ગુજરાતના બીજા રાજકારણ કરતાં વિસાવદરનો ઇતિહાસ એ જુદો રહેલો છે. અને સ્વાભાવિક છે કે વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા એક મજબૂત નેતા છે અને 2-3 મહિના એમને સમય મળ્યો. અને અત્યારે રાજકારણની અંદર તમે જુઓ તો લોકોને લડાયક નેતા હોય, યુવાન હોય અને હંમેશા પ્રજા માટે લડતા હોય, પ્રજાની વચ્ચે રહેતા હોય. એટલે 3 મહિનાની અંદર ગોપાલ ઇટાલિયાએ આટલા પોતાના મત વિસ્તારની અંદર લોકોને સાથે સંપર્ક વધારી દીધો. કોંગ્રેસે ટિકિટ આપવાની અંદર લેટ કર્યો. એટલે કદાચ વિસાવદરની વાત તમે કરો છો, એ વિસાવદરની વાત કરતાં કડીની વાત, આટલા બધા અમે નીતિનભાઈ હોય, એક સીટ ઉપર, એક જિલ્લા પંચાયતની સીટ ઉપર એક ચાલુ મિનિસ્ટરોને મૂક્યા હોય, છતાં પણ કડીની અંદર પ્રજા 60,000 મત આપે, વોટિંગ કરવા ના દેવામાં આવે, વોટિંગ બોગસ કરવામાં આવે. એ જ બતાવે છે કે હજુ પણ ગુજરાતની અંદર, ગુજરાતની પ્રજાની અંદર કોંગ્રેસનો વિશ્વાસ ટકેલો. એટલે તમે જે વાત કરી વિસાવદરની અને કડીની, એ બંનેનો ઇતિહાસ જુદો છે. અને હંમેશા વિસાવદરની સીટ એ ગુજરાતનું જે રાજકારણ હોય, ગુજરાતની જે સત્તાધારી પાર્ટી હોય, એનાથી હંમેશા વિપરીત જવા માટે એ લોકો ટેવાયેલા છે. તો ગઠબંધન નહોતું કરી લેવું? તો ગઠબંધન કરવાનું અમારા હાથમાં નહોતું, એ અમારું મોવડી મંડળ નક્કી કરે. અમારા હાથમાં હોત તો અમે ગઠબંધન કરી દીધું હોય. એટલે બરાબર છે, તો મતલબ ઉપરથી કીધેલું છે કે નહોતું કરવાનું? ઉપરથી કોને કીધેલું એમને ખબર હોય નહીં, બટ કરવા જેવું હતું. કરવા જેવું હતું. અમે પહેલાં પણ કહ્યું હતું કે કોંગ્રેસ અને આપે ગઠબંધન કરવા જેવું છે. અને વિસાવદરની અંદર આપના ઉમેદવારને ટેકો આપવાનો હતો અને કડીની અંદર કોંગ્રેસના ઉમેદવારને ટેકો આપવાનો હતો. એવું અમે પણ સજેશન આપેલું હતું, પરંતુ પાર્ટીએ ના કર્યું. એના માટે કદાચ પાર્ટીએ કંઈક બીજું વિચાર્યું. બરાબર છે. થોડા હળવા પ્રશ્નો પણ લઈ લઈ તમે. અચ્છા, તમારી રીતે શેર કરી લો. બરાબર છે. શું છે એ અથાણું છે, થોડું ખાડું મીઠું હશે. તમે નાસ્તો કરાવી લીધો, પેટ ફૂલ કરાવી દીધું. બસ અમારી ઈચ્છા છે કે નેતા ફૂલ રહેવા જોઈએ, ગમે એમ કરીને. અમે તો ફૂલ જ છીએ. અચ્છા, થોડા હળવા પ્રશ્ન પણ લઈ લે. આમ કડી તમે પાટણમાં જવું છો, તો આજે જે નેતાની છાપ તરીકે તમે ઉભરી આવ્યો છો કે એક મિત્ર તરીકે પણ જોઈ રહ્યા છે લોકો તમને? જુઓ, અત્યારના જમાનાની અંદર નેતાનું નામ પડે એટલે લોકો કંઈક જુદી ઇમેજથી જોતા હોય છે. નેતા હોય એટલે, ધારાસભ્ય હોય એટલે વ્હાઈટ ઇસ્ત્રી બંધ ટાઈટ કપડાની અંદર ફરતા હોય, એમની આજુબાજુ કમાન્ડો હોય, વીઆઈપી ગાડીની અંદર ફરતા હોય. પાટણની અંદર તમે જાઓ તો આ જે વીઆઈપી કલ્ચર હતું એ મેં તોડી નાખ્યું છે. કોઈ જગ્યાએ મને સરકારે પણ કહ્યું છે કે તમારે કમાન્ડો જોઈતો હોય, તો મેં ના પાડી.
હું પાટણની અંદર આજે પણ એક્ટિવાની ઉપર ફરું છું. ધારાસભ્ય નહોતો એ વખતે જે રીતે હું ફરતો હતો પાટણની અંદર, આજે બીજી ટર્મ છે મારી ધારાસભ્ય તરીકેની, એ જ પદ્ધતિથી એ જ ઓફિસમાં બેસીને હું કામ કરું. બરાબર છે. તો પણ જો પાટણના વિકાસની વાત કરીએ તો લોકો, જ્યારે અમે વાત કરી પાટણના લોકો સાથે, તો હજુ પણ પાટણના જે રસ્તા છે એમાં ઘણા બધા ફોલ્ટ છે. કારણ કે ઘણા બધા રસ્તાઓ પાટણની અંદર તમારી વાત સાચી છે. પાટણની નગરપાલિકા એ છેલ્લા 15 વર્ષથી પાટણની અંદર 15 ને 35 વર્ષથી પાટણની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. વચ્ચે થોડો સમય માટે 2 કે 2.5 વર્ષ માટે પાટીદાર આંદોલન થયું, એ વખતે કોંગ્રેસનું 2.5 વર્ષ માટે શાસન રહ્યું. એ વખતના કોંગ્રેસનો વિકાસ જુઓ અને આજે 30 વર્ષથી 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, ડબલ એન્જિનની સરકાર હોય. હવે તો લોકોને ડબલ એન્જિન ઉપર પણ ભરોસો રહ્યો નથી. આ હેલિકોપ્ટરની એરક્રાફ્ટની અંદર ડબલ એન્જિન હતા, છતાં પણ આજે ગુજરાતની અંદર ગુજરાતના લોકોની આ પરિસ્થિતિ થઈ. એટલે ડબલ એન્જિન સરકાર હોય અને નગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટી હોય, કેન્દ્ર અને ગુજરાતની અંદર આટલા બધા વિકાસના કામો થતા હોય, પણ પાટણની અંદર જે સ્થાનિક બોડી છે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, એના અંદરના જે વિવાદો છે એના લીધે પાટણનું કામ, પાટણ નગરપાલિકાનું કામ એ સારી રીતે થતું નથી. આપની વાત સાચી છે. બાકી પાટણ આજુબાજુના જે તમે અમારા 115 ગામ છે, એ ગામનો તમે વિકાસ જુઓ, ગામના રોડ રસ્તા જુઓ, એ ગામની અંદર તમામ સુવિધાઓ પૂર્ણ થયેલી છે. પાટણનો વિકાસ એ નગરપાલિકા ઉપર આધારિત છે અને જ્યાં સુધી નગરપાલિકાની અંદર સંનિષ્ઠ લોકો નહીં હોય ત્યાં સુધી હજુ પણ પાટણનો વિકાસ સારી રીતે થવાનો નથી. એ વાત સાથે હું સંમત છું. અચ્છા, મારો થોડો હજી એક સિરિયસ ક્વેશ્ચન છે. તમે રિયલ લાઈફમાં ભાઈ આટલા સિરિયસ છો? કેમ રિયલ લાઈફ? તમે જે રીતે સિરિયસ જવાબ આપી રહ્યા છો એ પ્રમાણે પૂછું છું, રિયલ લાઈફમાં પણ સિરિયસ છો? લાઈફની અંદર કોઈ સિરિયસ નથી. રિયલ લાઈફની અંદર મીડિયાની સમક્ષ ઘણીવાર સિરિયસ થવું પડતું હોય છે, અથવા બતાવવા માટે સિરિયસ થવું પડતું હોય છે. રિયલ લાઈફની અંદર તમે મારો સ્વભાવ જુઓ, મારા વિસ્તારના લોકોને પૂછો, હું કોઈ સિરિયસ નથી. ઘરે કોઈ જગ્યાએ નહીં. ઘરે કેવો માહોલ હોય છે તમારે? ઘરે અમારો ફ્રેન્ડલી માહોલ. હા, એટલે ફેમિલી માહોલ હોય જોઈએ. પણ મૂવી પસંદ છે તમને જોવાનું? ના, હું કદી મૂવી જોતો નથી. ક્યારે નહીં? કોઈ જ નહીં? ગુજરાતી મૂવી, હિન્દી, બોલીવુડ? અત્યાર સુધીમાં મેં કદાચ આ 20-25 વર્ષની અંદર 2 કે 3 ફિલ્મ જોઈ છે. બાકી ટીવી પર પણ હું ફિલ્મ જોતો નથી કે થિયેટરની અંદર પણ નહીં. કારણ? બસ નથી જોવા, ગમતું નથી મ્યુઝિક જોવાનું. સોંગ્સ? આ સોંગ જૂના હિન્દી ફિલ્મના જે ગીતો છે, કિશોર કુમાર? ના, કિશોર કુમાર હોય, મુકેશ હોય, લતા હોય, રફી હોય, આ તમામ મારા ગાડીની અંદર પણ બધા જે ગીતો છે બધા ઓલ્ડ જૂના. શું વાત છે? 70-70ના સાલમાં. લતા મંગેશકર, કોઈ એવું ગીત તમને પસંદ હોય? ઘણા બધા ગીતો છે. કભી કભી મેરે દિલ મેં ખ્યાલ હા હા હા, એકાદું ગાયન તો કીધો. એ ગાવાનો આપણને શોખ નથી, સાંભળવાનો છે, ગૌરવનો શોખ. ઘરે ઘરે તો ગાતા જ હશો મને લાગે છે. ઘરે તો બધા ગાતા જ હોય હંમેશા. બાથરૂમ સિંગર. અચ્છા, થોડી વાત કરી લઈએ, આગળ વાત કરીએ તો હવે શક્તિસિંહ ગોહિલે હમણાં રાજીનામું આપ્યું. અરે ચોક્કસથી તમારા માટે જ છે આખું, અને આજ પતાવવાનું જ છે તમારે. આટલું બધું નહીં પતા. આજે શક્તિસિંહ ગોહિલે હમણાં રાજીનામું આપ્યું અને કોંગ્રેસમાં તો કદાચ તમને ખબર જ હતી કે અચાનક જ આ બોમ્બ ફૂટ્યો છે? ના, ખબર નહોતી. અચાનક જ જ્યારે મને મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું ત્યારે ખબર પડી કે શક્તિસિંહ રાજીનામું આપ્યું. હવે શક્તિસિંહ જે રીતના, અમે આની પહેલાં શક્તિસિંહ ગોહિલ સાથે એક પોડકાસ્ટ કરેલો હતો, એમની જે રીતના વાત હતી એ પ્રમાણે ટોટલી એમનું એવું ક્યાંય લાગતું નહોતું અને પોતે કોન્ફિડન્સ પણ હતા વિસાવદરની ચૂંટણીને લઈને, પરંતુ વિસાવદરની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો. તો હવે વિસાવદરની હાર બાદ હવે શક્તિસિંહ ગોહિલનું જે રાજીનામું છે એ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને અંદરથી ભાંગી નથી નાખતી? જુઓ, કોઈ પણ પક્ષની અંદર પક્ષના પ્રમુખ તરીકે એમના ધાર્યા મુજબના પરિણામો ના આવે એટલે કોંગ્રેસની પ્રણાલિકા રહી છે કે નૈતિક જવાબદારી સ્વીકારી અને રાજીનામું આપ્યું છે. ભૂતકાળની અંદર પણ આવું બનેલું છે. એટલે ચોક્કસ કાર્યકરોની અંદર, એમના જે ફોલોવર્સ, એમની અંદર એક સંનિષ્ઠ
કોંગ્રેસના પ્રમુખ તરીકેની એમની છાપ હતી. એના લીધે કદાચ કોંગ્રેસના ઘણા બધા લોકોને થોડો આઘાત લાગશે, પરંતુ જે રીતે ધીમે ધીમે શક્તિસિંહ જોડે આજે મેસેજના માધ્યમથી મારી જોડે પણ વાત થઈ, ધીમે ધીમે જે આ આઘાત છે એ આઘાત ઓછો થવાનો, અને ફરીથી શક્તિસિંહે કહ્યું કે હું પ્રમુખ તરીકે નહીં પણ કાર્યકર તરીકે તમારી સાથે રહીશ. એટલે થોડા સમય માટે એવું લાગવાનું, પરંતુ જ્યાં સુધી શક્તિસિંહનો સવાલ છે એક મજબૂત એ કોંગ્રેસના આગેવાન છે, અને એમના આશીર્વાદ, એમના અનુભવનો લાભ હજુ પણ ગુજરાતના કોંગ્રેસના કાર્યકરોને, સંગઠનને મળતો રહે છે. તો કોણ હોઈ શકે નેક્સ્ટ? એ ખબર નહીં. કોંગ્રેસનું જે મોવડી મંડળ નક્કી કરશે એ પ્રમાણે. અચ્છા, આપણે ઇમેજિન કરીએ, અગર તમને કોંગ્રેસ પ્રમુખ પદનું ગુજરાતનું પદ આપવામાં આવે છે તો તમે કયો ફેરફાર કરશો? પેલો એ અપેક્ષા મેં રાખી જ નથી, એટલે એવી કોઈ ફેરફાર કરવાની વાત પણ નહીં. પણ અગર આપણે વિચારીએ, ભલે ઇમેજિનેશન ના, પણ એવી ઇમેજિનેશનને ખોટી અમે કંઈ નરેન્દ્રભાઈ મોદી નથી એટલે ખોટી કલ્પનાઓમાં રાચીએ. જે સત્ય હકીકત હોય સત્ય હકીકત ઉપર આપણે કદી એવો વિચાર પણ કર્યો નથી, અને હાલ એ અપેક્ષા પણ નથી. એટલે પ્રધાનમંત્રી ઇમેજિનેશનમાં જીવે છે, તમારું એવું કહેવું છે? આ ઇમેજિનેશનમાં જ જીવે છે ને, ખોટી કલ્પનાઓ કરવાની. તમે નરેન્દ્ર મોદીના સભાઓ જુઓ, કોઈ જગ્યાએ જવાનું કે આટલા 10,000 કરોડ, 15,000 કરોડ, 20,000 કરોડ, ગુજરાતની જનતા 15 લાખનું દેવું માફ કરવાની, આ બધી કલ્પનાઓ ઇમેજિનેશન નથી તો શું છે? તો વિકાસ તમને નથી દેખાતો ગુજરાત કે ભારતનો? કયો વિકાસ મને બતાવો? ખાલી રોડ રસ્તા, એ પણ લોકોના ટેક્સના પૈસે, ટોલ ટેક્સના રૂપિયે જે રોડ બને છે. અમે પાટણ જતા હોય, ઊંચા પાટણ, અરે અમદાવાદથી મહેસાણાનો ટોલ ટેક્સ આજે 30 કે 35 રૂપિયાનો ટોલ હતો, આજે કેટલા રૂપિયાનો ટોલ થયો? 5 કે 7 વર્ષ માટે એની સમય મર્યાદા હતી. આજે પણ લોકોના ખિસ્સા ભરાય છે. એટલે કંઈ સારા રોડ રસ્તા બનવાથી લોકોનો વિકાસ થાય કે વિકાસ દેખાય જરૂરી નથી. ગુજરાતની અંદર અને દેશની અંદર હેપીનેસ ઇન્ડેક્સ, જે લોકોનો સુખાકારીનો જે આંક છે એ કેટલો છે, ભ્રષ્ટાચાર કેટલો છે ગુજરાતની અંદર અને દેશની અંદર, બેરોજગારી કેટલી છે, વેપારીઓ, નાના વેપારીઓ, MSME કહેવાય, એ કેટલા અંશે સુખી છે, ગુજરાતની GIDCનો શું વિકાસ થયો છે, ગુજરાતના શિક્ષણની શું પરિસ્થિતિ છે, આજે તમામ જગ્યાએ ખાનગીકરણ થઈ ગયું છે. આ મને લાગે છે કે આ માત્ર ને માત્ર એ બતાવવાનો જે વિકાસ છે, જે મૂળભૂત વિકાસ જોઈએ અથવા લોકોના સુખ માટે જે વિકાસ જોઈએ એ વિકાસ નથી. તમે જે મેં હમણાં અભ્યાસ કરતો હતો કે શું કહેવાય એને, આપણી લિબર્ટી, કે સ્વતંત્રતાનો જે ઇન્ડેક્સ છે લિબર્ટી ઇન્ડેક્સ, એ અને હેપીનેસ ઇન્ડેક્સની અંદર આપણે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી પણ આપણે પાછળ જતા રહે છે. એટલે મને લાગે છે કે માત્ર આ જે વિકાસ છે એ આભાસી વિકાસ છે. તમે લોકો સુધી જાઓ, ગામડા સુધી જાઓ કે યુવાનો સુધી પહોંચો, એ મને લાગે છે કે આ યોગ્ય વિકાસ નથી, માત્ર દેખાવ પૂરતો વિકાસ છે, એવું મારું માનવું. હેપીનેસ ઇન્ડેક્સની વાત કરો, લિબર્ટીની વાત કરી રહ્યા છો તમે, પણ કોંગ્રેસ વખતે પણ આ જ હતું અને સ્થિતિ અત્યારે પણ ખોટી વાત છે, ખોટી વાત છે. કોંગ્રેસની અંદર, ગુજરાતની અંદર તમે વાત કરો, આજથી 30 વર્ષ પહેલાં ગુજરાતની અંદર સરકારી કર્મચારીઓનું જે મહેકમ હતું એ વસ્તીના પ્રમાણની અંદર 5.5 લાખથી 6 લાખ કર્મચારીઓ હતા. દરેક કર્મચારીને જૂની પેન્શન યોજના મળતી હતી. આજે ગુજરાતની અંદર આટલી બધી 150 કરોડની જનતા છે, તો એની સામે કર્મચારીઓ કેટલા છે? એ વખતે આઉટસોર્સિંગ નહોતું, એ વખતે કરાર આધારિત લોકો નહોતા, એ વખતનો હેપીનેસ ઇન્ડેક્સ જુઓ, એ વખતે આજથી 20 કે 25 વર્ષ કે 50 વર્ષ પહેલાં કર્મચારીનો પગાર 200 કે 250 કે 500 રૂપિયા હોય તો એમાંથી એના 200 રૂપિયા બચતા હતા. આજે 1 લાખ રૂપિયા પગાર હોય તો પણ લોકોએ લોન લેવી પડે છે. કોઈ પણ સરકારી કર્મચારી કે કોઈ પણ ખેડૂત એવો નથી કે એની લોન ના હોય. જો લોકો સુખી હોત તો એમને આ લોન લેવાની આ બધી જરૂર શું પડે? એટલે કોંગ્રેસના શાસનની વાત કરતાં અત્યારની જે પરિસ્થિતિ છે, અત્યારના જે લોકો છે, એ માત્ર દેખાવ પૂરતો
આઉટર જે દેખાવ કહેવાય, બહારનો દેખાવ, એ દેખાવ એ તમને આભાસી દેખાય છે. બાકી તમે મીડિયા તરીકે તમે જાઓ, નાના વેપારીને પૂછો, તમે કોઈ કર્મચારીને પૂછો, તમે બેકારોને પૂછો, કે તમે નાના ઇન્ડસ્ટ્રી જે ના જે માલિકો છે એને પૂછો. આજે ગુજરાતની અંદર જીઆઈડીસીની પરિસ્થિતિ શું છે? માત્ર 2 કે 5 મોટી કંપનીઓ ચલાવવાની, નાના વેપારીઓની કમર તૂટી જાય છે. એટલે મને લાગે છે કે આ બાબત એ યોગ્ય બાબત નથી. તો અગર કોંગ્રેસે સારું કામ કર્યું જો તો પણ છેલ્લા 10 વર્ષથી તો ભાજપની સરકાર છે ને. જો ચૂંટણી કઈ રીતે જીતાય છે એ તમે સારી રીતે જાણો છો. ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર 2022ની અંદર હું ચૂંટણી મારી મતદાન ચાલુ હતું, એ મતદાનની અંદર હું નીકળ્યો ધારાસભ્યના પ્રતિનિધિ, એટલે ધારાસભ્ય તરીકે મને અધિકાર છે દરેક બૂથની અંદર જવાનો. એ બૂથની અંદર એક કાકા 80 વર્ષના મત આપીને આવતા હતા, મારા વડીલ હતા. મેં કહ્યું, કાકા કોને મત આપ્યો તમે? કાકાએ કહ્યું કે ના, એ અમારો પર્સનલ અધિકાર છે, અમે કોઈને કહી ના શકીએ. મેં કહ્યું, દાદા તમારા આપણે આટલા વર્ષથી 30-35 વર્ષના સંબંધો, અને તમે કદાચ મને મત ના આપ્યો હોય તો મને એવું લાગે કે આપણા આટલા વર્ષના સંબંધો છે અને હું હારી જઈશ, એટલે ઘરે જઈ શું છે, એટલે તમે સાચું કહો. કાકાએ કહ્યું કે સાહેબ મેં મશીનને વોટ આપ્યો, મશીને કોને વોટ આપ્યો મને ખબર નથી. એટલે ઘણી જગ્યાએ ચૂંટણી જીતવા માટેના જે કારણો છે એ ભારતીય જનતા પાર્ટીએ લોકોને આર્થિક રીતે દબાવી, લોકોને ધંધાકીય રીતે દબાવી અને મત આપી રહ્યા છે. તાકાત હોય તો લાવો, તમે બેલેટ પેપરથી વોટિંગ કરાવો. કેમ નથી કરાવતા? નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના લોકો એ વખતે જ્યારે શાસનમાં નહોતા ત્યારે ઈવીએમથી નહીં, બેલેટ પેપરથી માગણી કરતા હતા. તે આજે દેશના ઘણા બધા જાપાન અને અમેરિકા જેવા લોકો પણ એ બેલેટ પેપરથી વોટિંગ કરાવે છે. એટલે સત્તા કઈ રીતે આવે છે અને ભારતીય જનતા પાર્ટીનું શાસન કઈ રીતે આવે છે એ ગુજરાતની અને ભારતની પ્રજા અને મીડિયા પણ સારી રીતે જાણે. તો કોંગ્રેસનું શાસન આવશે તો બેલેટ પેપરથી તમે મતદાન કરાવશો? ચોક્કસ કોંગ્રેસનું શાસન આવશે તો કેન્દ્રની અંદર આ બધા સેન્ટ્રલ ગવર્મેન્ટના વિષય છે. એટલે અમારા રાષ્ટ્રીય નેતા રાહુલજીએ પણ જાહેરાત કરી કે ઈવીએમથી ના બદલે બેલેટ પેપરથી વોટિંગ કરાવો, અને કોંગ્રેસનું શાસન આવશે તો અમે ચોક્કસ બેલેટ પેપરથી વોટિંગ કરવાનો આગ્રહ રાખીશું. પણ તમે ચીન સિવાયની અગર વાત કરીએ, તમે કેમ કહી રહ્યા છો અમેરિકા, જાપાન છે, આ બધા દેશોમાં બેલેટ પેપરથી મતદાન થાય છે, પણ એકચ્યુઅલમાં ત્યાંની વસ્તી 30 કરોડથી ઓછી છે અને આપણે 140 કરોડ છીએ. 140 કરોડની અંદર કોંગ્રેસના શાસનની અંદર એવી બેલેટ પેપરથી વોટિંગ થતું હતું. આ વખતે સરપંચોનું ઇલેક્શન થયું, સમગ્ર ગુજરાતની અંદર ઘણા બધા ગામડાઓ હતા, કેમ બેલેટ પેપરથી વોટિંગ કર્યું? એટલે એ ચૂંટણી પંચે જોવાનું છે. આટલા બધા લોકો હોય તો એની સામે મેન પાવર પણ એટલો બધો હશે જ ને. એટલે તમે બેલેટ પેપરથી જ વોટિંગ થાય તો સાચું અને ફેર વોટિંગ એ થઈ શકે. અચ્છા, હું કેટલાક નેતાઓનું નામ બોલીશ, તમારે ખાલી મને હે ને એક વાક્યમાં જવાબ આપવાનો છે. ઠીક છે? લઈ લઉં ને? હા, ચોક્કસથી. ચટણી સારી લાગે છે. અરે, બીજી વખત બી ચાન્સ આપશો તમને. સીએમ ભૂપેન્દ્ર પટેલ. સીએમ ભૂપેન્દ્ર પટેલ સારા માણસ, એક આદર્શ વ્યક્તિ અને કોઈનું ખોટું ના કરે એવું વ્યક્તિ. મૃદુને મક્કમ કહેવાય છે? મૃદુ છે, મક્કમ તો હજુ સુધી ખબર નથી. બરાબર છે. જિગ્નેશ મેવાણી. જિગ્નેશ મેવાણી પણ ઘણી બધી જગ્યાએ ના બોલવાનું બોલી નાખતો કોંગ્રેસનો આગેવાન. એવું લાગે છે કે છોડશે કોંગ્રેસ? ના, નહીં છોડે. નહીં છોડે, પણ એવું લાગે છે કે નારાજ છે કોંગ્રેસથી? નારાજગીના તો ઘણા બધા કારણો હોઈ શકે. એટલે કોઈ પણ વ્યક્તિ કંઈ પોતાના સ્વાર્થ માટે કે ગમે તે નારાજ હોય, પરંતુ આવડી મોટી પાર્ટીની અંદર ગમે તે લોકો નારાજ હોય, પરંતુ એ પાર્ટી સાથે રહેશે એવો મને વિશ્વાસ છે. અચ્છા, જેમનું હમણાં નિધન થયું એવા સ્વર્ગવાસી વિજયભાઈ રૂપાણી. વિજયભાઈ રૂપાણી એક સારા વ્યક્તિ હતા અને એમના સમય દરમિયાન 5 વર્ષ સુધી
અમે ધારાસભ્ય સાથે એના મુખ્યમંત્રી સાથે એમને રહ્યા, પરંતુ એક સજ્જન અને સારા વ્યક્તિ તરીકે હું એમને જોઉં. રાહુલ ગાંધી. રાહુલ ગાંધી સાચા દિલનો ઇન્સાન. ખડગે સાહેબ. ખડગે સાહેબનો બહુ પરિચય નથી. બરાબર. આમ તો કોંગ્રેસના ઘણા બધા નેતાઓના તો મળતા જ હશો ઓબ્વિયસલી, પણ જ્યારે રાષ્ટ્રીય લેવલે જ્યારે મળવાનું થાય ત્યારે ગુજરાતના નેતાઓ અને જે રાષ્ટ્રીય લેવલના નેતાઓ છે એમાં બંનેમાં કોઈ ગેપ દેખાય છે તમને? જો મેં હજુ સુધી 7-8 વર્ષથી કોંગ્રેસનો હું ધારાસભ્ય રહ્યો છું, પણ કોઈ ઉચ્ચ લેવલના રાષ્ટ્રીય નેતાઓ સાથે મારે બહુ કંઈ લાભો પડી પણ નથી, અને અત્યાર સુધીમાં હું આવા રાષ્ટ્રીય નેતાઓ સાથે 5-10 મિનિટથી વધુ વાર બેઠો પણ નથી. બરાબર. અચ્છા, આજે એક બે નામ મારા મનમાં આવે છે, અરવિંદ કેજરીવાલ. અરવિંદ કેજરીવાલ એ નરેન્દ્રભાઈના નાના ભાઈ. ઓકે, અરવિંદ કેજરીવાલ પછી આપણે બીજા એકાદું નામ લઈ લઉં છું, છેલ્લું નામ લઈ લઉં છું, જે આપણા પૂર્વ સીએમ આનંદીબેન પટેલ. આનંદીબેન પટેલ એ એક મજબૂત મહિલા મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા, પરંતુ એમની સ્વભાવની થોડી મર્યાદા હતી કે એમનું વલણ થોડું ઝટકી હતું, અને એ જે વાત એક વ્યક્તિ એમને જે પહેલી વાત કહી જાય એ જ માનવાની ખરેખર પરિસ્થિતિ શું છે એના મૂળ સુધી એમને પહોંચવાનો મને લાગે છે કે ક્યારેય પ્રયાસ કર્યો નથી, અને એના લીધે એમને ઘણું બધું નુકસાન પણ થયું છે. અચ્છા, પાટણના એમએલએ કિરીટ પટેલ તમારી સામે છે, તમને જે લાગતા હોય. બરાબર છે. હજી એક વાર લઈ લો તમારે જે પસંદ હોય. તીખા પ્રશ્ન તમને ગમતા લાગે છે, મને એવું લાગે છે. તીખાન દહીં બંને મિક્સ કરી દીધા. તીખાન બરાબર છે. અચ્છા, આમ આદમી પાર્ટી ગુજરાતમાં જે રીતના આગળ વધી રહી છે એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીનું જોર ગુજરાતમાં એટલે પણ વધી રહ્યું છે કારણ કે ભાજપ અને કોંગ્રેસ બંને લડી રહ્યું છે. એમાં કહેવાય ને કે બે બાંદરા બાંટતા હોય એમાં બિલાડી. જો આમ આદમી પાર્ટીને ગુજરાતની અંદર જીવતી રાખવામાં અને એને મજબૂત બનાવવાની અંદર ચોક્કસ ભારતીય જનતા પાર્ટીનો હાથ છે. જો ભારતીય જનતા પાર્ટી એવું ના ઈચ્છે કે આપ ગુજરાતની અંદર મજબૂત ના થાય, તો આપના કેટલાય ધારાસભ્યો કોંગ્રેસના લોકોને તોડીને લઈ ગયા, તો આપના ધારાસભ્યોને તોડી શકે, નુકસાન કરી શકે. પરંતુ ભારતીય જનતા પાર્ટી સારી રીતે જાણે છે કે ગુજરાતની અંદર જો એમને જીતવું હોય તો થર્ડ ફ્રન્ટ એ બહુ જરૂરી છે અને મજબૂત હોવું જોઈએ, અને એના માટે એ ગુજરાતની અંદર આપ જીવંત રહે એમાં ભારતીય જનતા પાર્ટીને વધુ રસ. હું એક પ્રશ્ન પૂછીશ. કોંગ્રેસ અને ભાજપ બંને જૂની પાર્ટીઓ છે. મારે તમારી પાસેથી કોંગ્રેસની 5 એવી સારી બાબત જોઈએ છે અને ભાજપની 5 એવી ખરાબ બાબત જોઈએ છે, જે તમને એવું લાગે છે કે આને જ કારણે જો પછી તમે જે રીતના જવાબ આપશો એ પ્રમાણે મારો પ્રશ્ન નીકળશે. કોંગ્રેસની 5 એવી સારી બાબતો જે એકચ્યુઅલમાં કોંગ્રેસ સારી છે છતાં પણ લોકો નથી મત આપી શકતા કે નથી દેખાતા. કોંગ્રેસે જ્યારે ભારત દેશ આઝાદ થયો એના પછીની પરિસ્થિતિ અને ત્યાંથી આટલા વર્ષની અંદર દેશની આર્થિક સ્થિતિ મજબૂત કરવાની અંદર દેશની જે મહત્ત્વની આઈઆઈટી હોય, આઈઆઈએમ હોય, આવી ઘણી બધી સારી શૈક્ષણિક સંસ્થાઓ એ કોંગ્રેસે બનાવી. ગુજરાતની અંદર જેટલી પણ સરકારી યુનિવર્સિટીઓ છે એ તમામ સરકારી યુનિવર્સિટી એ કોંગ્રેસે બનાવેલી છે. ભારતીય જનતા પાર્ટીએ વિભાજન કર્યું. ગુજરાત યુનિવર્સિટી અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એનો વિસ્તાર હતો, તો ગુજરાતમાંથી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અલગ કરી, પરંતુ નવીન સરકારી યુનિવર્સિટીઓ, નવીન આઈઆઈએમ, નવીન આઈઆઈટી આવી કોઈ ઇન્ટરનેશનલની સંસ્થા એ ભારતીય જનતા પાર્ટીએ બનાવી નથી. કોંગ્રેસનું સૌથી સારું એ આરટીઆઈ, રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો જે અધિકાર આપ્યો એ દેશ અને ગુજરાત માટે બહુ મહત્ત્વનો છે. અને મહિલાઓ માટેનું જે શિક્ષણ, મફત શિક્ષણની કોંગ્રેસે વાત કરી, આ ઘણા બધા જે નિર્ણયો છે એ કોંગ્રેસના નિર્ણયોને હું હજુ પણ આવકારું છું, અને એ કાયમ માટે દેશ અને ગુજરાતની જનતાને
મદદરૂપ થશે એવું મારું માનવું. અચ્છા, સીધું એમ પૂછી લઉં કે ભાજપનું તમને કોઈ કામ ગમે છે? ભાજપનું જે કામ જે મને ગમે છે, મેં વિધાનસભાની અંદર પણ જે સરાહના કરી કે જે એની જે સિસ્ટમ હતી એ ઓનલાઈન કરી. બીજું ઘણી બધી બાબતો જે ઓનલાઈન થઈ, અને ખાસ કરીને હમણાં કયા સત્રની અંદર જે કોમન યુનિવર્સિટી એક્ટ માટેના જે કાયદો લાવ્યા, 1 કલાક સુધી મેં વિધાનસભાની અંદર પણ આ બાબતે ચર્ચા કરી હતી. એટલે જે સારી બાબત છે એ સારી બાબતની અમે સરાહના કરીએ છીએ. ને આ જે બાબત કરી, આનંદીબેન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ભરતીઓ સેન્ટ્રલાઇઝ કરી સ્કૂલોની અંદર, કોલેજોની અંદર, આ નિર્ણયો જ એ ભારતીય જનતા પાર્ટીના સારા નિર્ણયો છે ને અમે આવકારીએ પણ છે. બરાબર છે. વૈશ્વિક લેવલના વાત કરીએ આપણે. બોલો વૈશ્વિક લેવલમાં આપણને બહુ લોબી નોલેજ નથી, પણ જે ખબર છે એ તમને કઈ વાંધો નહીં. તમને એમ લાગે કે આ ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ થાય તો કોણ જીતે? એ આપણા વિષય બહારની વાત છે. એ જેને હું તમારી જોડે જીતવા મસ્તી જ જોઈએ, કરું છું, પણ ઈરાન અને એનું યુદ્ધ થાય ઇઝરાયલનું, તો જે પોલિસી ઇઝરાયલની છે, મને લાગે છે કે ઇઝરાયલ જે રીતે આવડું નાનું રાષ્ટ્ર હોવા છતાં પણ જે રીતે મક્કમતાથી અમેરિકા હોય કે રશિયા હોય કે ગમે તેને હોય મક્કમતાથી જવાબ આપે છે, એ મને લાગે છે કે ઇઝરાયલ એ જીતે. બરાબર. ડોનાલ્ડ ટ્રમ્પ વિશે તમારું શું કહેવું છે? ડોનાલ્ડ ટ્રમ્પ એ મને લાગે છે કે વિષય બહારની વસ્તુ છે. જે ના એ નરેન્દ્રભાઈ મોદી જેવો જ એ ચરિત્ર એવું લાગે છે. શું નિર્ણય લેવો, કોના માટે લેવો, લાંબા ગાળનો નિર્ણય લેવો, નિર્ણય લીધા બાદ બદલી દેવા, આ બધા જે નિર્ણયો અત્યારે ટ્રમ્પ લઈ રહ્યા છે, એ મને લાગે છે કે અમેરિકાના રાજકારણને અને વિશ્વના અર્થતંત્રને મોટું નુકસાન કરશે. બરાબર છે. આમ ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થતા રહી ગયું છે ઓલમોસ્ટ, કારણ કે જે રીતના સીઝ ફાયર થઈ ગયું અને ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતના વાહવાહી મેળવી લીધી, જો કે આપણે મધ્યસ્થતાની ના પાડેલી હતી કે અમારે મધ્યસ્થતા નથી જોતી. આખા હવે જે ડોનાલ્ડ ટ્રમ્પે આ પાડી કે નરેન્દ્ર મોદીએ સીઝ ફાયર કર્યું, આ બધી બાબત એ ખરેખર એક ચોથી જાગીર તરીકે મીડિયાએ આ સાચી હકીકત એ બહાર લાવવાની જરૂર છે. અને એ જ્યાં સુધી સાચી હકીકત બહાર નહીં આવે, નરેન્દ્રભાઈ એવું કહે છે કે અમે અમેરિકાની મધ્યસ્થી નથી સ્વીકારી, અને ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહે છે કે અમે મધ્યસ્થી કરી અને યુદ્ધ મેં બંધ કરાવી દીધું. હવે આ સાચી હકીકત બહાર લાવવાની એ જવાબદારી એ મીડિયા તરીકે તમારી પણ છે, અને હું અપેક્ષા રાખું છું કે તમામ મીડિયા આ એની જે જવાબદારી છે સારી રીતે નિભાવે. બરાબર છે. આપણે પોડકાસ્ટને એન્ડ ઉપર લઈ જઈએ છીએ, તો લાસ્ટ બાઇટ તમારી બાકી છે. આ ખટમીઠું આપણને ઓછું ફાવશે. તીખું અને દહીં, મારા જેવા દહીં ચટણી બે ભેગું કરી ખાવાવાળા તમને કોઈ મળે? કોઈ ના મળ્યું ને હું ટૂંકા એવા પ્રશ્ન પૂછીશ, સીધા પ્રશ્ન, સીધો જવાબ આપજો મને. કોંગ્રેસના 12 ધારાસભ્ય વૈધા છે, અને આખું જે સિનારીઓ બન્યો છે એમાં હવે લાગી રહ્યું છે કે 2027માં કદાચ કોંગ્રેસ દેખાશે પણ નહીં. એ ખોટી વાત છે. 2012ની અંદર કોંગ્રેસ દેખાશે નહીં, એ 2027ની હા, એ આવી ઘણી બધી વાતો કોંગ્રેસના માટે પણ થયેલી છે. બીજા રાજ્યોની અંદર ઇલેક્શન થયું તો એવી પણ વાતો થઈ કે કોંગ્રેસના ટુકડા સાફ થઈ જશે. એટલે આ વાત માત્ર અફવાઓ કે આભાસી છે. કોંગ્રેસ 2027ની અંદર મેં કહ્યું એમ હજુ પણ લોકોને જ્યારે સાચી ખબર પડશે કે કોંગ્રેસે ગુજરાતની જનતા માટે શું કર્યું, કોંગ્રેસે ગુજરાતના બેકારો માટે શું કર્યું, કોંગ્રેસે ગુજરાતના MSME માટે શું કર્યું, ત્યારે લોકોને જ્યારે સાચી ખબર પડશે ત્યારે મને લાગે છે કે કોંગ્રેસ એ ફરીથી વિજયી બનશે. બાર એવી વાતો ચાલી રહી છે કે તમે ભાજપમાં જઈ રહ્યા છો આગળના સમય 27 2017થી જ્યારથી હું વિધાનસભાનો ધારાસભ્ય બન્યો ત્યારથી લોકો અમે ખાસ કરીને મીડિયા એ આ વાત ચલાવી રહી છે. 2017ની અંદર એના પછી લોકસભાનું ઇલેક્શન આવ્યું, રાજ્યસભાનું ઇલેક્શન આવ્યું, ફરીથી વિધાનસભા બાય ઇલેક્શન આવ્યું, 2022ની અંદર થયું. ત્યાર સુધી દરરોજ મીડિયાની અંદર 10-15 દિવસની અંદર આવી વાતો થાય છે કે અમે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાવાના છે. પહેલાં પણ મેં કહ્યું હતું કે પાટણની જનતાએ અમારા ઉપર જે ભરોસો મૂક્યો છે એ ભરોસો અમે કાયમ રાખવાના છે. જ્યાં સુધી અમે
પાટણની જગ્યાએ અમને ચૂંટેલા છે ત્યાં સુધી અમે જે પાર્ટીમાંથી અમને ચૂંટ્યા છે પાર્ટી અમે ક્યારેય છોડવાના નથી. બરાબર છે. અચ્છા, વાત નીકળી છે તો એકબીજા ધારાસભ્યો એકબીજા ઉપર આરોપ મૂકતા હોય છે કે કોંગ્રેસ આટલા પૈસા આપે છે, ભાજપ આટલા પૈસા આપે છે. ખરેખરમાં બંને પાર્ટી કેટલા પૈસા આપે છે એટલે કયા શાના માટે પૈસા ધારાસભ્ય ખેંચવા માટે? જેમ કે ભૂપતભાઈના કેસમાં સાંભળ્યું કે ભાજપ એટલા પૈસા. અમે કોંગ્રેસે કોઈ દિવસે ભારતીય જનતા પાર્ટીના કોઈ ધારાસભ્યને ખેંચવાનો પ્રયાસ પણ કર્યો નથી. એટલે એ તમે કોઈ ભાજપના ધારાસભ્યને પૂછો અથવા ભાજપના કોઈ હોદ્દેદારને પૂછો કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખને પૂછો કે તમે કેટલા પૈસા આપો છો, તમને સાચી જાણકારી મળે. અમે આવો હીન પ્રયાસ લોકશાહીને તોડવાનો પ્રયાસ કોંગ્રેસે ક્યારેય કર્યો નહીં. પણ તમે એમએલએ તરીકે નેતાઓને મળવાનું થતું છે, ખબર તો હશે કે ભાજપના નેતાઓ કેટલા રૂપિયા આપે છે કોંગ્રેસ નેતાઓને, આપના નેતાઓને? કોંગ્રેસના નેતાઓને ભારતીય જનતા પાર્ટી આંદોલન તોડવાથી માંડી અને લોકસભાની અંદર જેની જેવી કેપેસિટી 10 કરોડ 15 કરોડ 30 કરોડ રૂપિયા સુધી આપેલા હોય એવું અમને માહિતી જાણવા મળી છે અને અમારા અંગત મિત્રોએ પણ અમને કહ્યું. એટલે મારા વિજય રૂપાણીનો પેલો ડાયલોગ યાદ આવી ગયો કે 25 કરોડમાં તો આખી કોંગ્રેસ આવી જાય. પણ વિજય રૂપાણી સાહેબનો એક અલગ જ કહેવાય ને કે ટેવ હતી. પણ કોંગ્રેસના જેટલા પણ નેતાઓ હતા એમને પ્રેમ પણ એટલા કરતા. મેં કહ્યું કે એક સજ્જન વ્યક્તિ હતા, એક સારા મિનિસ્ટર તરીકે વિજય રૂપાણી. આજે પણ એમની ઘણી બધી બાબતો એ અમને યાદ છે અને એ ક્યારેય ભૂલાશે. બરાબર છે. લાસ્ટ મારો પ્રશ્ન હશે, છેલ્લો પ્રશ્ન પોડકાસ્ટનો, કે જે રીતનાનો અત્યારે માહોલ ચાલી રહ્યો છે ગુજરાતમાં, દેશમાં, રાજનીતિમાં, આજે રાજનીતિનો ખેલ છે, કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી જેટલા પણ નેતાઓ છે, એવું નથી લાગી રહ્યું કે લોકો દબાઈ ગયા છે સાવ રાજનીતિની અંદર? લોકો દબાઈ ગયા નથી, લોકોને દબાવી દેવામાં આવ્યા છે. અને લોકોની જે સ્વતંત્રતા છે, ભાજપ કોંગ્રેસ ઉપર આરોપ મૂકે છે, કોંગ્રેસ ભાજપ ઉપર આરોપ મૂકે છે. કઈ રીતે આટલા 15 વર્ષથી કે 12 વર્ષથી કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, તો સ્વાભાવિક રીતે જે પાર્ટીનું શાસન હોય એનાથી એ લોકોને દબાવવાનો પ્રયાસ કરતી હોય તો કોંગ્રેસ કઈ રીતે દબાવવાની વાત કરે? સત્તાધારી પાર્ટી હંમેશા લોકોને દબાવી શકે, ડરાવી શકે અથવા એને હેરાન કરી શકે. કોંગ્રેસ પાસે ગુજરાતની અંદર કોઈ શાસન નથી, 15 વર્ષથી કેન્દ્રની અંદર શાસન નથી, તો કોંગ્રેસ કઈ રીતે લોકોને ડરાવવાની વાત કરે? મને સમજાતું નથી. બરાબર છે. મતલબ ભાજપના નેતાઓ જે કહી રહ્યા છે ખોટું કહી રહ્યા છે. બરાબર છે. હવે તમારો અનુભવ અમારી સાથે કેવો રહ્યો જરાક આ કેમેરામાં જોઈને કહી દો. બહુ મજા આવી આજે તમારા બ્રોડકાસ્ટ. અને આ તમે જે થેપલા અને દહીં ચટણી લાવ્યા, ચટણી પણ બહુ ટનાટન ચટણી હતી. ક્યારે ફરીથી તમે ગાંધીનગર આવો એટલે મારું બ્રોડકાસ્ટ કરો કે ના કરો, આ થેપલાની ચટણી લેતા હોય. બરાબર છે. કિરીટભાઈ, તમે જે રીતનાની ખુલીને વાત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ હતા પાટણના ધારાસભ્ય ડૉક્ટર કિરીટ પટેલ, જેમણે આપણી સાથે બરાબર ખુલીને વાત કરી અને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વિશે જેટલા પણ પ્રશ્નો પૂછ્યા છે બધાનો બરાબરનો જવાબ પણ આપ્યો છે. પણ આ બધાની વચ્ચે તમારું શું કહેવું છે અમને જ્યારે કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.